આજે આપણે વિદ્યુત ફ્લક્સ એટલે શું એ જોઈએ. વિદ્યુત ફ્લક્સ વિદ્યુત તો ખબર છે. ફ્લક્સ એટલે શું? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈ હતી કે જે રીતે ફૂલમાંથી સ્મેલ બહાર આવે છે, સૂર્યમાંથી પ્રકાશના કિરણો બહાર આવે છે, બલ્બમાંથી પ્રકાશના કિરણો બહાર આવે છે. એકને આપણે કિરણ કહીએ છીએ, તો જે જથ્થા છે એને ફ્લક્સ કહે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો સમૂહ બહુવચનમાં ફ્લક્સ થશે અને 1 2 5 થોડાક હોય તો એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહે છે. એટલે એક વચનમાં વિદ્યુત ક્ષેત્ર રેખા છે અને બહુવચનમાં વિદ્યુત ફ્લક્સ છે. હવે વિદ્યુત ફ્લક્સને સમજવા માટે કોઈ એક અનિયમિત આકારનું એક પૃષ્ઠ લઈએ. જેમ કે એક ફૂટબોલ છે, ફૂટબોલની ઉપર આપણે જોયા છે કે આ રીતના સ્ક્વેર હોય છે. તો કોઈ એકને લઈ લઈએ ફૂટબોલની સપાટી પરનો, તો એ કોઈ એક આડછેદ છે. અનિયમિત લીધું છે કારણ કે ગમે તે આકાર લઈ શકાય અને એને અનેક સૂક્ષ્મ ખંડોનું બનેલું લઈ શકાય. ધારો કે આ એનો ખંડનો આડછેદના ખંડનો કોઈ એક સૂક્ષ્મ ખંડ છે. હવે સૂક્ષ્મ ખંડ છે તો ધારો કે આ સૂક્ષ્મ ખંડ છે, તો એમાંથી અહીં વિદ્યુત ભાર મૂકેલો છે. તો વિદ્યુત ભાર મૂકેલો છે તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. એટલે ધારો કે અહીં જે છે તે વિદ્યુત ક્ષેત્ર છે, એની રેખા આ દિશામાં મળે છે. બીજું, આજ પછી પૃષ્ઠ ક્ષેત્રફળ જે છે એ સદિશ ભૌતિક રાશિ છે. 11માં વિદ્યુત પૃષ્ઠ ક્ષેત્રફળ એ અદિશ ભૌતિક રાશિ હતી. ક્ષેત્રફળ આપણે અદિશ સમજતા હતા. હવે વિદ્યુત પૃષ્ઠની સપાટીનું ક્ષેત્રફળ એ સદિશ ભૌતિક રાશિ છે. એની દિશા કઈ? એની દિશા પૃષ્ઠને લંબ દિશામાં હોય છે. આ સપાટી છે, સપાટીને લંબ દિશામાં હોય છે. એની લંબાઈ કેટલી? તો આડછેદના ક્ષેત્રફળ જેટલી. ધારો કે આ હાથ છે તો હાથની ક્ષેત્રફળ જેટલું છે એટલી લંબાઈનો સદિશ, અને એની દિશા હંમેશા સપાટીને લંબ હોય છે. તો આ જે સપાટીની લીધી એની લંબ દિશામાં આપણે ક્ષેત્રફળ સદિશ લઈએ ડેલ્ટા એ. ડેલ્ટા કેમ લખીએ છીએ? કારણ કે ઓછો ક્ષેત્રફળ છે, સૂક્ષ્મ છે, એટલે આપણે ડેલ્ટા લખીએ છીએ. એ મીન્સ એરિયા. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. એકમ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E કહે છે. હવે આડછેદ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકમ આડછેદમાંથી હોય તો એને E કહેવાય. આપણો કેટલો છે? આનો ક્ષેત્રફળ ડેલ્ટા A છે. તો ડેલ્ટા A જેટલા ક્ષેત્રફળમાંથી કેટલો? જો આ સદિશ ભૌતિક રાશિ છે, આ સદિશ ભૌતિક રાશિ છે, આ બંને સદિશ ભૌતિક રાશિઓનો શું થશે? ગુણાકાર થશે. તો સદિશ ભૌતિક રાશિઓનો ગુણાકાર તો પાછું બે રીતે થાય. એક તો ડોટ પ્રોડક્ટ અને બીજો ક્રોસ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ ત્યારે લઈએ છીએ કે જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કરવાથી અદિશ આન્સર જોઈતું હોય તો આપણે ડોટ પ્રોડક્ટ કરીએ છીએ, અને સદિશ આન્સર જોઈતું હોય તો આપણે ક્રોસ પ્રોડક્ટ કરીએ છીએ. અત્યારે આપણને
વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જોઈએ છે 500 છે 1000 છે લાખ છે 5 કરોડ છે કેટલી છે તો સંખ્યા જોઈએ છે એટલે આપણે આ બેનો ડોટ પ્રોડક્ટ કરવું પડે એટલે કે E ડોટ ડેલ્ટા A આ શું થશે ફ્લક્સ ને પાઈ વડે દર્શાવાય છે સૂક્ષ્મ ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ સૂક્ષ્મ મળશે એટલે આમાં ડેલ્ટા લખેલું છે તો આટલા સૂક્ષ્મ ખંડમાં સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ કેટલો થશે તો ડેલ્ટા પાઈ E ડોટ dl થશે તો સમગ્ર પૃષ્ઠ આખું પૃષ્ઠ લઈ લેવાનું આટલું નહીં આટલું લીધું છે એ નહીં આખી સપાટી દાખલા તરીકે આપણે શરૂઆતમાં લીધું ફૂટબોલ તો ફૂટબોલની આખી સપાટી ફૂટબોલના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર મૂકેલું છે તો એની આખી સપાટીમાંથી કેટલો વિદ્યુત ફ્લક્સ બહાર નીકળશે ઓકે આ ફૂટબોલ છે આના કેન્દ્ર ઉપર તમે ક્યુ વિદ્યુત ભાર મૂક્યું છે તો આમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે તો કેટલી બહાર નીકળશે આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે આને કહે છે વિદ્યુત ફ્લક્સ આ કેટલી નીકળશે તો આખામાંથી કેટલી નીકળશે તો બધા સૂક્ષ્મ ખંડોનો શું કરવું પડે સરવાળો કરવો પડે ટોટલ કરવો પડે તો આપણને મળશે પાઈ એટલે ઇન્ટિગ્રલ d phi બરાબર હવે ઇન્ટિગ્રલ d phi એટલે શું થશે ટોટલ કરવો પડશે તો d phi ની કિંમત કેટલી થશે તો d phi ની કિંમત થશે d phi limit delta a tending to 0 E dot delta A delta A tending to 0 એટલે જે સૂક્ષ્મખંડ તમે લીધું છે એ સૂક્ષ્મખંડને હજુ નાનો કરીએ તો બધા બિંદુ જેવા થઈ જશે અને બહુ નાના થશે એટલે બધાનો પછી તમે સરવાળો કરી શકો ઇન્ટિગ્રલ કરવા માટે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ખંડ હોવા જોઈએ તો પછી એનો સરવાળો શક્ય છે જ્યાં સુધી મોટા હોય તો આપણે ડાયરેક્ટ જ કરી શકીએ પણ સૂક્ષ્મ છે તો ઇન્ટિગ્રલ જે કરવું હોય તો એ સૂક્ષ્મ હોવા જોઈએ તો સૂક્ષ્મ માટે ડેલ્ટા A ની કિંમત ક્ષેત્રફળની કિંમત લગભગ ટેન્ડિંગ ટુ 0 હોવી જોઈએ ઇક્વલ ટુ 0 નથી લગભગ 0 હોવી જોઈએ તો અહીં d phi ની કિંમત મૂકી દઈએ E ડોટ આ જે છે તે લિમિટ લગાવવાથી શું થઈ જશે E ડોટ dl ડેલ્ટા જે છે તે હજુ સૂક્ષ્મ થયો તો d થઈ ગયો તો d E ડોટ dl હવે આ જે તમે ઇન્ટિગ્રલ કરો છો એ ઇન્ટિગ્રલ ક્યાં કરી રહ્યા છો આખી સપાટી પર એટલે એને સરફેસ ઇન્ટિગ્રલ s કહે છે ઓકે એટલે phi તમારી પાસે જે સૂત્ર આવ્યું તે છે ઇન્ટિગ્રલ ઓવર સરફેસ E ડોટ dl અને ગુજરાતીમાં પણ લખાય પૃષ્ઠ E ડોટ dl આનો મતલબ શું થયો તમે શું કોનો ઇન્ટિગ્રલ કરો છો વિદ્યુત ક્ષેત્રનો કેમ કારણ કે એકમ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તો વિદ્યુત ક્ષેત્રનો સમગ્ર બંધ સપાટી ફૂટબોલ કેવી છે બંધ સપાટી છે સમગ્ર બંધ સપાટી પરનો પૃષ્ઠ સમાકલન વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા શું થઈ વિદ્યુત ક્ષેત્રનો સમગ્ર બંધ સપાટી પરનું પૃષ્ઠ સંકલન અથવા સમાકલન એ શું છે વિદ્યુત ફ્લક્સ છે એનો એકમ શું થાય તો E નો એકમ શું છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ ઇન્ટુ ન્યૂટન અપોન કુલમ અને dI એટલે મીટર સ્ક્વેર E નો ન્યૂટન પર કુલમ અને dI એટલે મીટર સ્ક્વેર તો આનો એકમ શું થશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ અદિશ ભૌતિક રાશિ છે કેમ કારણ કે E ડોટ dl કર્યો તો ડોટ કર્યો તો એટલે અદિશ આન્સર મળે છે એટલે વિદ્યુત ફ્લક્સ શું છે અદિશ ભૌતિક રાશિ છે બરાબર વિદ્યુત ફ્લક્સને કરવા માટે શું કરવું પડે
છે લીધો છે એને અનેક સૂક્ષ્મખંડોનો બનેલો લઈએ તો આ સૂક્ષ્મખંડમાંથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે E અને સૂક્ષ્મખંડનો ક્ષેત્રફળ ડેલ્ટા A છે. હવે એકમ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. એટલે એકમ આડછેદમાંથી E જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો આપણે લીધેલા સૂક્ષ્મખંડમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળશે. ઓકે, તો એ જે નીકળશે તો અદિશ ગુણાકાર કર્યો કારણ કે આપણને અદિશ આન્સર જોઈએ છે તો ડેલ્ટા phi E dot dA થશે. આટલામાંથી છે આ સૂક્ષ્મખંડને હજુ નાનું કરીએ એટલે લિમિટ ડેલ્ટા A ટેન્ડિંગ ટુ 0 કરીએ તો d phi માં ફેરવાશે અને d phi એટલે આટલા સૂક્ષ્મખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો આખા પૃષ્ઠમાંથી કેટલી તો પૃષ્ઠ પર ઇન્ટિગ્રલ કરવું પડે એટલે એને સરફેસ ઇન્ટિગ્રલ કહે છે. તો ઇન્ટિગ્રલ ds ઇન્ટિગ્રલ s તો મળી જશે આપણને E dot dA ઓવર એન્ટાયર સરફેસ સમગ્ર પૃષ્ઠ પરનો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. હવે બીજી વસ્તુ જોઈએ કે વિદ્યુત ભાર આપણે મૂક્યો તો વિદ્યુત ભારને આપણે એક મૂક્યું અનેક મૂક્યા. હવે જો ફક્ત બે જ વિદ્યુત ભારોને મૂકીએ તો શું થાય છે? બે વિદ્યુત ભારોને મૂકીએ તો જે રચના બને છે સિસ્ટમ બને છે તેને વિદ્યુત ડાયપોલ કહે છે. ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, એક ધન ધ્રુવ એક ઋણ ધ્રુવ. તો આપણે શું કરીએ છીએ એક વિદ્યુત ભાર લઈએ પ્લસ q, બીજો વિદ્યુત ભાર લઈએ માઈનસ q. બંને વચ્ચેનું અંતર ધારો કે 2a જેટલું છે. હવે એમ કહીએ કે સર a જેટલું ના હોઈ શકે, હોઈ શકે પણ આ ઘણા બધા દાખલાઓમાં અને થિયરીમાં શું કરે છે આની સેન્ટરને ગણતરીમાં લે છે. સેન્ટરને ગણતરીમાં લે તો અડધો અંતર કેટલો થાય a/2 થાય. આ /2 આવે એટલે એલસીએમ ની નવી પ્રોબ્લેમ શરૂ થાય. એટલે a/2 ના કરતા આપણે ડબલ જ લઈ લઈએ. શરૂઆતથી જ વ્યાખ્યાથી જ શું કરે છે બે વચ્ચેનું અંતર 2a લઈ લે છે. ફરી પછી જોવાની વસ્તુ એ છે કે +q -2 છે. ફોર એક્ઝામ્પલ +5 કુલમ મૂકે છે અને -5 કુલમ મૂકે છે. બરાબર, બંનેનું મૂલ્ય એક સરખો છે 5 5 q q, પણ એક ધન છે એક ઋણ છે. એટલે સમાન મૂલ્યના બે વિદ્યુત ભાર મૂકેલા છે પરંતુ કેવા મૂકેલા છે તો વિરોધી છે. તો સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી ચોક્કસ અંતરે મૂકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. બરાબર, સમાન મૂલ્યના છે, વિજાતીય છે, એક પ્લસ છે એક માઈનસ છે, એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા છે તો આ જે રચના બને છે એને વિદ્યુત ડાયપોલ કહે છે. એટલે બીજી વ્યાખ્યા આવે છે આમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એને સંકેતમાં સ્મોલ p વડે દર્શાવાય છે. તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા કઈ રીતે છે તો બે સમાન મૂલ્યના વિદ્યુત ભારો છે એટલે કોઈ પણ એક લઈ લઈએ, મૂલ્ય લઈ લઈએ તો q મૂલ્ય લઈ લીધું અને બંને વચ્ચેનું અંતર 2a. તો વિદ્યુત ડાયપોલના કોઈ એક વિદ્યુત ભાર અને બંને વિદ્યુત ભાર વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. વિદ્યુત ડાયપોલના કોઈ એક વિદ્યુત ભારના મૂલ્ય અને
સદિશ ભૌતિક રાશિ છે એની દિશા કઈ તો -q થી +q ની દિશામાં લેવામાં આવે છે હંમેશા વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા -q થી +q તરફ જ લેવામાં આવે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઈનસ સુધી હોય છે શું વિદ્યુત ક્ષેત્રની દિશા જ્યારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q સુધી હોય છે આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે અને વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર રેખા જોયું છે હવે સદિશ ભૌતિક રાશિ થઈ એની દિશા માઈનસ થી પ્લસ હોય છે એની એકમ શું થશે તો q નો એકમ છે કુલમ અને 2a નું અંતર છે મીટરમાં આ કેપિટલ C લખવાનું અને સ્મોલ m લખવાનું નહીતર cm સેન્ટીમીટર દેખાશે એટલે કુલમ મીટર આનો એકમ થયો કુલમ મીટર આમાં જો બે ડાયપોલ વચ્ચેનું અંતર એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ઓછું કરતા જઈએ બરાબર અને કેટલું કરીએ મોડ 2a એટલે 2a જે છે એનું મૂલ્ય ટેન્ડિંગ ટુ 0 લખી દે બહુ જ ઓછું એકબીજાની ખૂબ જ નજીક લઈ આવીએ તો જ્યારે આ જે ડાયપોલ રચાશે એકબીજાની ખૂબ જ નજીક આવી જશે આ +q અને -q ટચ નથી કર્યા તો આની જે રચના રચાશે એને કહે છે બિંદુ ડાયપોલ કહે છે બિંદુ ડાયપોલ કારણ કે બંને એકબીજાની નજીક આવી જશે તો બિંદુ જેવા થઈ જશે કારણ કે એક વિદ્યુત ભાર પણ કેવો છે બિંદુવત વિદ્યુત ભાર છે તો આ જો વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હવે આપણે વિદ્યુત ફ્લક્સ જોયું તો વિદ્યુત ફ્લક્સ જે છે એનો ઉપયોગ કરીએ તો એનો ઉપયોગ જે છે ગાઉસ નામના વૈજ્ઞાનિકે કર્યો તો પહેલા આપણે ગાઉસનો નિયમ જોયો ગાઉસનો નિયમ શું છે શાના માટે છે પહેલી વસ્તુ તો આ કે વિદ્યુત ફ્લક્સ જોયું તો કેટલા વિદ્યુત ભારમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એની ગણતરી કરવા માટે વિદ્યુત ફ્લક્સ નો ગાઉસનો નિયમ છે દાખલા તરીકે ફૂટબોલ છે મેં હમણાં બતાવ્યું કે ફૂટબોલ છે એના કેન્દ્ર પર તમે વિદ્યુત ભાર મૂક્યું તો એમાંથી શું થશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે આ એક્ઝામ્પલ સફિશિયન્ટ છે કે કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે આમાંથી તો ટોટલ આની અંદર કેટલો વિદ્યુત ભાર છે q આ q ને તમે કઈ રીતે મૂકી શકો મેં તમને બતાવ્યું કે 1 ડાયમેન્શનમાં મૂકી શકો 2 ડાયમેન્શનમાં મૂકી શકો 3 ડાયમેન્શનમાં મૂકી શકો ગમે તે રીતે મૂકી શકો કોઈ એવું નહીં કે ડાયપોલ મૂકી દીધો એક વિદ્યુત ડાયપોલને મૂકી શકીએ આપણે એનામાં +q અને -q વિદ્યુત ભાર છે તો આ રીતે શું કરી શકીએ આપણે વિદ્યુત ભાર મૂકીએ કઈ રીતે મૂકીએ છીએ એ મહત્વનું છે કારણ કે જો વિદ્યુત ડાયપોલને જો મૂકી દઈએ તો વિદ્યુત ડાયપોલ પરનો ટોટલ વિદ્યુત ભાર કેટલો હોય છે 0 કેમ હોય છે તો +q અને -q તો બંનેનો ટોટલ વિદ્યુત ભાર કેટલો થશે આન્સર તો આની અંદર જો ડાયપોલ મૂકી દઈએ તો ખરેખર આંખો દેખી તો એમ છે કે વિદ્યુત ભાર મૂકેલો છે પણ વિદ્યુત ભારનો સરવાળો શું થઈ રહ્યો છે 0 એટલે અંદર વિદ્યુત ભાર જ નથી એટલે અંદર વિદ્યુત ભાર નથી એટલે સરવાળો શૂન્ય થઈ ગયો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવાની નથી તો વિદ્યુત ભાર હોવું જોઈએ કે એકબીજાને તટસ્થ કરે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર ના નીકળે તો આવી રીતે આમ પણ થઈ શકે કે પરમાણુ છે પરમાણુમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે તો જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો ઋણ વિદ્યુત ભાર છે એથી ટોટલ વિદ્યુત ભાર કેટલો છે 0 એટલે આપણે કહીએ છીએ કે પરમાણુ શું છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અને વિદ્યુત ભાર તટસ્થ થઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી નથી એટલે પરમાણુમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી નથી એનો મતલબ આ થયો કે જો વિદ્યુત ભાર હોય તો તટસ્થ ના હોય પણ પરમાણુ જો વિદ્યુત ભાર ધરાવતો હોય દાખલા તરીકે સોડિયમ Na+ છે
તો એને પ્લસ છે એટલે શું થશે, એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે, કારણ કે એ વિદ્યુત ધારિત છે અને વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી બહાર નીકળશે અને નીકળશે. એવું ના હોય કે વિદ્યુત ભાર હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર ના નીકળે. તો આપણે ગાઉસનો નિયમ એ જ બતાવે છે કે તમે વિદ્યુત ભાર કઈ રીતે મૂકો છો તો એમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. બીજું, તમે ક્યાં મૂકો છો, બે પરિસ્થિતિ છે. કઈ વસ્તુની અંદર વિદ્યુત ભાર મૂકો છો અને કેટલો વિદ્યુત ભાર મૂકો છો. બરાબર. આ ફૂટબોલનો એક્ઝામ્પલ હતો હમણાં, એમાં જો આપણે લઈએ તો ગાઉસ એમ કહે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ, શું કહે છે, કોઈ પણ બંધ પૃષ્ઠ અથવા સપાટી માંથી બહાર આવતું અથવા સપાટી સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ. હવે બંધ સપાટીમાંથી બહાર આવતો તો એવું નથી ને, જો મેં કેમ કાઢી નાખ્યું, કારણ કે પ્લસ ક્યુ જો વિદ્યુત ભાર મૂકેલું હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે, પણ જો મેં માઇનસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રવેશ કરે છે. તો હકીકતમાં શું હોઈ શકે, એટલે પરિસ્થિતિ પ્રમાણે છે ને કે તમે ધન મૂક્યું હશે તો એમાંથી બહાર આવતી હશે અને માઇનસ મૂક્યું હશે તો એમાંથી અંદર નીકળતી હશે. હવે પરિસ્થિતિ બદલાઈ જાય છે, કાં તો બહાર, એ વસ્તુ ફિક્સ છે કે કાં તો બહાર નીકળતી હશે કાં તો અંદર નીકળતી હશે. હવે બહાર નીકળે છે કે અંદર નીકળે છે એ પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે પેલો સાયન્ટિસ્ટ એમ લખે છે સંકળાયેલો. સંકળાયેલોનો મીનિંગ શું થાય કે બહાર નીકળતી હોય અથવા તો અંદર જતી હોય. કુલ વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ટોટલ એમાંથી બહાર આવે છે કે અંદર જાય છે, એ વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર. કુલ વિદ્યુત ભાર એટલે સમેશન ક્યુ કરવાનું. કેમ સમેશન કરવાનું? સમેશન એટલે સરવાળો કરવાનો. દાખલા તરીકે હમણાં મેં તમને બતાવ્યું કે આપણે ડાયપોલ મૂકી દઈએ ફૂટબોલમાં તો એક પ્લસ ક્યુ થશે અને એક માઇનસ ક્યુ થશે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તો ટોટલ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? 0. આ આપણે શું કર્યું? સમેશન ક્યુ કર્યું કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તો આન્સર શું આવ્યો? 0. ઓકે. દાખલા તરીકે ફૂટબોલની અંદર આપણે +3 કુલમ વિદ્યુત ભાર મૂકીએ અને -1 કુલમ ઋણ વિદ્યુત ભાર મૂકીએ તો આની અંદર ટોટલ કેટલો વિદ્યુત ભાર છે? તો 3 - 1 +2 ધન વિદ્યુત ભાર રહેલો છે. એ મેં તમને હમણાં બતાવ્યું કે સોડિયમ છે એને પ્લસ છે તેમાં +1 છે એટલે એમાં પ્રોટોનની સંખ્યા 11 છે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. એટલે એક પ્રોટોન વધારે છે, તેથી શું થાય છે કે એ ધન વિદ્યુત ભારિત છે અને +1 જેટલો વિદ્યુત ભાર છે એટલે એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. તો કેટલી નીકળશે? તો એના માટે આપણે વિદ્યુત ભારનું ટોટલ કરવું પડે. વિદ્યુત ભાર અને ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલી હોય છે. એટલે y = q કોણ ε0. આ એનો ફોર્મ્યુલા છે. બરાબર. કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલો કુલ વિદ્યુત ફ્લક્સ, હવે સપાટી જુદી જુદી હોઈ શકે, બોક્સ હોઈ શકે, ફૂટબોલ હોઈ શકે, શંકુ હોઈ શકે, આ રીતે નળાકાર હોઈ શકે, તો કોઈ પણ આકારની સપાટી હોઈ શકે, પણ એ બંધ હોવી જોઈએ. ભૂલીને કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલો કુલ વિદ્યુત ફ્લક્સ એટલે કાં તો બહાર આવતો કાં તો અંદર જતો વિદ્યુત ફ્લક્સ એની અંદર કેટલો વિદ્યુત ભાર છે એના અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે.
આ એક સૂત્ર થયું. હવે આપણે ઓરિજિનલ ફોર્મ્યુલા છે. પછી phi ની કિંમત આપણને ખબર છે કે પરંતુ phi હમણાં જોયું કે સરફેસ ઇન્ટિગ્રલ ઓફ E ડોટ dA આ નંબર 2 તો બંનેના LHS સરખા છે તો RHS સરખા થઈ જશે. તો ઇન્ટિગ્રલ ઓવર એન્ટાયર સરફેસ E ડોટ dA is equal to summation q upon epsilon 0 આનો બીજો સૂત્ર આવ્યો. એટલે ગાઉસના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો કાં તો આ બરાબર. તો કોઈ પણ એક ફોર્મ્યુલા પરિસ્થિતિ પ્રમાણે આપણે વાપરી શકીએ. હવે ગાઉસના પ્રમેય એને બતાવ્યું તો પછી એનો ઉપયોગ બતાવ્યો. 6 ઉપયોગ છે. તો 6 ઉપયોગ છે તો 6 ઉપયોગ વારાફરતી લઈએ. એનો સ્ટેટમેન્ટ જે ગાઉસનો સ્ટેટમેન્ટ છે એ ખૂબ જ મહત્વનો છે. એક વર્ડ પહેલા એને કીધું છે કે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ કેટલો. બીજું બંધ સપાટી હોવી જોઈએ. જો ના હોય તો આપણે બંધ સપાટી લેવી પડે. કારણ કે ગાઉસ પહેલી જ લીટીમાં એમ લખે છે કોઈ પણ બંધ સપાટીમાં સંકળાયેલો કુલ વિદ્યુત ફ્લક્સ એ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલો હોય છે. તો આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું 6 એના ઉપયોગો કેવા છે. ઓકે, થેન્ક યુ.